જૂનાગઢમાં માંગરોળથી ગડુ સુધી પથ્થરની ખાણો ચાલે છે, જેમાં મોટાભાગની પથ્થરની ખાણો ગેરકાયદેસર હોવાના આક્ષેપો સાથે ચોરવાડના રહીશ અને સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ ખનિજ વિભાગના કમિશનર ધવલ પટેલને ટેલિફોનિક વાત કરી હતી અને તેમની પાસે કોઈ જવાબ ન હોય તેથી ફોન કાપ્યો હોવાના આક્ષેપો થયા છે. તો શું આવી ગેરકાયદેસર ખાણો બાબતે ધારાસભ્યની પણ ફરિયાદ તંત્રને સંભળાતી નથી? તો સામાન્ય માણસની ફરિયાદો કેવી રીતે તંત્ર સાંભળે તેવા અનેક સવાલો ઉભા થયા છે. ગુજરાતમાં એમ મારું શહેર ચોરવાડ જે જૂનાગઢ જિલ્લામાં આવેલું છે, તાલુકો માળિયાહાટીના. આજે વરસાદની સિઝન હોય તો વરસાદની સિઝન પહેલાં ખેડૂત લોકો એક ટ્રેક્ટર માટી ભરીને પણ જતા હોય તો તાત્કાલિક પોતાની ખેતી કરવા માટે થઈને તોય આજે ખનિજના અધિકારી દ્વારા તાત્કાલિક એને પકડવામાં આવે છે, દંડ દેવામાં આવે છે. આજે સમગ્ર ગુજરાતમાં ખેડૂતો પોતાની ખેતી માટે માટીનું એક ટ્રેક્ટર નથી લઈ જઈ શકતા, ત્યારે આજે ચોરવાડ શહેરમાં એ ધમધમતી ખાણ ચાલી રહી છે. એ મેં માર્ચ મહિનામાં આ રાજ્યના ખનિજના કમિશનર ધવલ પટેલને એમને પત્ર લખેલો, વિધાનસભામાં પણ આ પ્રશ્નો ઉપાડેલો અને મુખ્યમંત્રીશ્રીને પણ પત્ર લખેલો. અવારનવાર માર્ચ મહિનાથી લઈને અત્યાર સુધી મેં અનેક પત્રો જે કમિશનરશ્રીને લખેલા અને કમિશનર ધવલ પટેલને જે ખનિજના કમિશનર છે ગુજરાત રાજ્યના, એને અવારનવાર ટેલિફોનિક પણ વાત કરેલી. કાલે મેં એમને ટેલિફોન કરેલો કે તમને આટલા સમયથી ટેલિફોન કરું છું, તમને પત્ર લખેલું છે, આજે જે બેલાની ખાણો છે એ ધમધમી રહી છે અને તમને દર વખતે ફોન કરું ત્યારે તમે એમ કહો છો કે હું જોઈ લઉં છું, પણ કઈ પ્રકારનું તમે જોવા માગો છો મને સમજાતું નથી. આજે 200 કરોડની ઉપરને ખનિજ ચોરી ચાલુ છે. એ ખાડાઓમાં આપવામાં આવે તો 200 કરોડની ઉપરનું ખનિજ દંડ થઈ શકે છે. ત્યારે મેં કાલે એમને લખેલો કે અત્યાર સુધી તમે જોવો છો પણ તમે એકવારના કાર્યવાહી કરેલી નથી. તમારા ખનિજના અધિકારી આવે છે, આટો મારીને વહી જાય છે, તો તમે પણ ત્યાં તમારી ફ્લાઇંગ સ્કોડ છે એ ફ્લાઇંગ સ્કોડને પણ મોકલતા નથી. તો એનો મતલબ એ છે, મેં એવું કીધું કે મને લાગી રહ્યું છે કે હપ્તા તમારા સુધી પણ પહોંચી રહ્યા છે. એ વાત સાંભળતા એમને તાત્કાલિક મારો ફોન કાપી નાખેલો. પછી મેં એને વારંવાર ફોન કરેલા પણ એને એમને મારો ફોન ન ઉપાડેલો